બોલતા શીખેલો માણસ જ્યારે સંસારની અંદર બહુ પ્રશંસા થવા માંડે, બહુ વખાણ થવા માંડે, વખાણ છે ને એ માણસને ભગવાનથી વિમુખ બનાવે છે. એટલે મેં પહેલા દિવસે કીધું હતું કે જીભને જે કડવું લાગે એ શરીર માટે સારું હોય. જેમ કે લીમડો ભાવે નહીં પણ શરીર માટે સારો. જલેબી ભાવે ખરી પણ અતિરેક હેરાન કરે. કંટોલાનું કારેલાનું શાક જટ દઈને ભાવે નહીં બહુ પણ શરીર માટે સારું. બાદશાહ અને એવરેસ્ટ મસાલા જીભને ભાવે બહુ પણ શરીર માટે સારું નહીં. એવી જ રીતના કાનને જ્યારે હું કંઈ કહું અને તમને ઓહો બહુ વધી જતું એવું કડવું બોલે બહુ એવું શું બોલવાની જરૂર હોય? એવી હું બા બાપને આશરવા જોઈએ એ વાત એવી એ જ વાત સાચી છે. ભગવાન તો બહુ દૂરની વાત છે. પેલા અહીંયા છે એનો ધડો કરો. હા અહીંયા છે એનું સરનામું પૂછો, એને પૂછો ભૂખ લાગી છે. આને તો જો પેંડા કેટલા પીડા છે લઈ નથી દન કોઈ કેળા આ પેરું હું પહેરું છે ને હા આટલું પડ્યું છે. 2 કલાક બેસશું તોય ઈ કાંઈ એમાંથી ખાલી જોહે ખાશે નહીં, પછી આપણે બધા આરોગશું મીઠું લાગશે. ભાવો હિ વિદ્યતે જગત તસ્માદ ભાવો હિ કારણમ. ઈ 2 કલાક મારી પાસે મૂક્યું હોય તો પેંડા નો રહ્યો, બીજું બધું તો નથી ખબર પણ પેંડા તો ન જ રહી. તો ગેહની અંદર મોહની અંદર ફસાયેલા હાથીને જે સાચું હતું જે કરવાનું હતું તે ભૂલાઈ ગયું અને એવામાં કાળે પકડી લીધો. કાળે પકડ્યો એટલે હાથણીઓને કીધું છોડાવો. હાથણીઓએ પ્રયત્ન કર્યો, હાથીના બચાવોએ પ્રયત્ન કર્યો, ઘણો પ્રયત્ન કર્યો પણ કાળ જેને પકડી લે, જેને કાળ પકડી લે એને કોઈ છોડાવી શકે નહીં. પિંગળ કહે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ પગ પગ મગ મગ યલગ પરમ જગ જગ મુખ દંત વચન જબ પગ પગ જમયન ચરણ લગ પગ જગરમ. દ્રગ દ્રગ નહીં તેજ, આંખનું તેજ ઓછું થઈ જાય, દેખાતું બંધ થઈ જાય એટલે સમજવાનું નોટિસ આવી ગઈ. દ્રગ દ્રગ નહીં તેજ. ઘણું હાલીને કથામાં જવું છે પણ પુગાવવામાં થાકી જાય, સમજવાનું કે હજી આ બીજી નોટિસ છે. પગ પગ મગ મગ યલગ પરમ અને પછી ચગ ચગ મુખ દંત. મોઢામાંથી એક પછી એક બીજા બધા દાંતો મંડે પડવા. એ દાંત મળે પડવા એટલે બોલવું હોય શીરો અને બોલાઈ જાય જીવો. એમ પછી વહુને એમ કે થોડોક શીરો બનાવી દે ને તો પછી વહુ એમ કે કોણ જીવો એ તો ગુજરી ગયા. એને સમજાય બધું પણ સમજે તો કરી દેવું પડે. હા દાંત વળી જાય પછી ભાષા માંથી પ્રભુત્વ વયું જાય. દાંત જેને ન હોય ની દાંત ન બોલી શકે. કોઈને કહેતાની ટ્રાય કરો જીભ દાંતને નહીં અડવા દેતા. બોલો દાંત. જીભ તાળવે નહીં અડવા દેતા. બોલો તગારાનો ત. જીભ ઉપર ન અડવી જોઈએ. ટ્રાય કરો. 2 હોઠ ભેગા નહીં કરતા પતંગનો પ બોલો. હે તો ચગ ચગ મુખ દંત વચન જબ ફગ ફગ મગ મગ. મોઢામાંથી જીભ વહી જાય. બોલવું હોય કાંઈ બીજું કઈ બોલાઈ જાય. અરે સમજવાનું દાંત ને જીભ તો પણ જ્યારે સારું બોલવાની જગ્યાએ વાત વાતમાં આપણાથી કોકને ખરાબ કહેવાય જતું હોય ત્યારે પણ સમજી જવાનું કે હવે ઢોકળું આવ્યું છે. નકર આપણે કોઈનું અપમાન કરીએ નહીં.